समाचार के जहां गोपाल नमकीन में भीषण आग लागी અને કલાકો બાદ તે કાબૂમાં આવી શકી અને આ આગમાં 5 માળનું પ્રોડક્શન યુનિટ બળીને ખાખ થઈ ગયું। આગને કારણે શેડ પણ તૂટી ચૂક્યો હતો। જામનગર, ગોંડલ, શાપર, વેરાવળ, રાજકોટ સહિતના ફાયર યુનિટ્સની અહીં મહત્વપૂર્ણ કામગીરી જોવા મળી અને આગમાં 3 લોકોને સામાન્ય ઈજા પહોંચી હોવાના પણ અહેવાલ છે। મેટોડા જીઆઈડીસીમાં આવેલા ગોપાલ નમકીનમાં કોઈ કારણોસર આગ લાગી હતી। फायर ब्रिगेड द्वारा मेजर कॉल जाहिर करवो पड़्यो हतो। गोपाल नमकीनी फैक्टरी में गई काले बपोरे लागी हती भीषण आग, जे भारे जहमत बाद काबू में आवी शकी। आ 4 तस्वीरों आप जोई रह्या छो कि ज्यां भीषण आग लाग्या बाद त्यां अफरातफरी हती। धुमाड़ाना गोटे गोटा जोवा मळी रह्या हता अने कामदारों पण थोड़ा समय माटे तो फफड़ाट व्यापी गयो हतो, पण 5 माळनुं आखुं प्रोडक्शन युनिट बळीने खाख थई गयुं। અત્યાર સુધીમાં કુલ 3 લોકોને નાની મોટી ઈજા પહોંચી હોવાની પણ વિગતો મળી રહી છે। આપણે જણાવીએ કે આ મેટોડા જીઆઈડીસીમાં આવેલું ગોપાલ નમકીનનું પ્રોડક્શન યુનિટ 5 માળનું છે, જેમાં પ્રોડક્શનનો સામાન બળીને હવે ખાખ થઈ જતા મોટું નુકસાન સામે આવી રહ્યું છે। બારીઓના કાચ ફોડીને ફાયર બ્રિગેડ દ્વારા પાણીનો મારો ચલાવી આગ પર કાબૂ મેળવવામાં આવ્યો હતો। આ સમગ્ર મામલે વધુ વિગતે વાત કરવા માટે જોડાઈ રહ્યા છે ટીવી9 સંવાદદાતા મોહિત। ગોપાલ નમકીનમાં ભીષણ આગ લાગી, પહેલા તો આગ લાગવાનું કોઈ કારણ સામે આવી શક્યું છે અને આખરે કેટલો નુકસાનીનો અંદાજ? આગ લાગવાનું પ્રાથમિક કારણ છે તે શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હોવાનું પ્રાથમિક રીતે માહિતી છે તે સામે આવી છે। એક અંદાજ પ્રમાણે જે સેલરમાં રો મટીરિયલ અને જે કેટલાક જે કાગળ અને પુઠ્ઠાનો જથ્થો હતો અને તેમાં સૌપ્રથમ આગ છે તે લાગી હતી અને ત્યારબાદ આગ છે તે 5 માળના યુનિટમાં પ્રસરી ગઈ હતી। મોડી રાત સુધી જે આગ બુઝાવવાની કામગીરી છે તે ચાલી હતી। મેજર કોલ જાહેર કરવાના કારણે જે 5 જેટલા અલગ અલગ જે ફાયર સ્ટેશનોમાંથી જે ફાયર બ્રિગેડનો સ્ટાફ છે ત્યાં પહોંચ્યો હતો અને ભારે જહેમત બાદ આગ પર કાબુ છે તે મેળવવામાં આવ્યો છે। પ્રાથમિક અંદાજ પ્રમાણે કરોડો રૂપિયાની નુકસાની છે તે પહોંચી છે અને 5 માળનું પ્રોડક્શન યુનિટ છે તે જે આગની લપેટમાં બળીને ખાખ છે તે થઈ ગયું છે। હાલમાં હવે જે એફએસએલની મદદથી આગ લાગવાનું સાચું કારણ શું છે તે દિશામાં તપાસ છે તે કરવામાં આવી રહી છે। સદનસીબે ગઈકાલે જે આ પ્રોડક્શન યુનિટ છે તેમાં 300થી વધારે કર્મચારીઓ હતા અને તેને સલામત રીતે બહાર છે તે કાઢી દેવામાં આવ્યા છે। આમ તો બુધવારે ઇન્ડસ્ટ્રીયલ વિસ્તારમાં રજાનો દિવસ હોય છે, પરંતુ તેમ છતાં કેટલોક સ્ટાફ છે તે હાજર હતો અને આગની જે ઘટના બનતાની સાથે જ તમામ સ્ટાફને સલામત રીતે બહાર છે તે કાઢી નાખવામાં આવ્યો હતો અને હાલમાં હવે જે આગ પર કાબુ મેળવાઈ ગયો છે ને આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે। જી આભાર મોહિત, તમામ ગતિવિધિઓ પર આપ નજર રાખતા રહેજો। તો શોર્ટ સર્કિટનું પ્રાથમિક કારણ સામે આવી રહ્યું છે, પણ જે આગ લાગી હતી તેમાં 5 માળનું આ આખું યુનિટ બળીને ખાખ થઈ ગયું છે અને કરોડોના નુકસાનનો અંદાજો લગાવવામાં આવી રહ્યો છે।